રાજકોટ કોર્ટે એમએલએ સીજે ચાવડા અને શૈલેષ પરમાર વિરુદ્ધ કાઢેલા વોરંટ સામે બંને પ્રતિક્રિયા આપી છે। તેમના મતે પૂર્વ સીએમ વિજય રૂપાણીના દાવા બાદ ગાંધીનગર અને રાજકોટની કોર્ટમાં કેસ ચાલતા હતા, જેમાં ગાંધીનગર કોર્ટમાં અગાઉ સમાધાન થઈ ગયું છે અને હવે રાજકોટમાં 21મી માર્ચે હાજર થવાનું છે અને તેમાં અમે હાજર રહીશું। તો શૈલેષ પરમારે કહ્યું કે ગાંધીનગર કોર્ટની જેમ રાજકોટ કોર્ટમાં પણ સમાધાન થઈ જશે। જે માનનીય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો, એનું સમાધાન થઈ જતા, એની પૂરસીસ રજૂ થઈ જતા એ વિથડ્રો થયે છે અને જજમેન્ટ આવી ગયેલ છે। પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે। પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે, એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે, એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે। એટલે મને એમ લાગે છે કે 13મી માર્ચના રોજ અથવા 21મી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે, એટલે 21મી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટમાં માન આપીને હાજર પણ રહેવાના છીએ। સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો, એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે। ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે। રેલવેના અધિકારીને 2 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો છે। તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે। બનાવની વાત કરીએ તો એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસ પર વેઇટિંગ રૂમમાં બેઠી હતી। તે દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમાનૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કરી ત્યાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી। આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા 6 માસના ટૂંકા ગાળામાં સજા સંભળાવી છે। રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી આઈપી શાહ સાહેબના હોય આરોપી જગદીશ ઉપાભાઈ નૈયાને બીએનએસની કલમ 74 મુજબ તકસીરવાન કરાવીને 2 વર્ષની કેદની સજા તથા ₹25,000 દંડ અને દંડ ના ભરે તો વધુ 6 માસની સજા ફરમાવે છે। ભાવનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાઓના વિકાસ કાર્યોને લઈને બજેટ રજૂ કર્યું અને નવાપરા કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26નું કુલ 202.5 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। બજેટને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાએ જણાવ્યું કે શહેરના નવા વિસ્તારોમાં શાળાઓ વધારવામાં આવશે। શાળાઓ મેદાન, બગીચા અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે। શાળાઓ માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રકમની ફાળવણી કરવામાં આવી, તો સાથે જ બાળકો માટે શૈક્ષણિક પ્રવાસ, રમતોત્સવને લઈને પણ જોગવાઈ કરવામાં આવી। તો આ તરફ બજેટને લઈને શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા આકરા આક્ષેપો પણ કરવામાં આવ્યા। તેમણે જણાવ્યું કે એક સમયે શહેરમાં 85 જેટલી સરકારી શાળાઓ હતી, આજે 68 જ સ્કૂલો કાર્યરત છે। તો કરોડોનું બજેટ મંજૂર થવા છતાં શાળાઓનું ડેવલપમેન્ટ થતું નથી। ગરીબ બાળકોને બજેટનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી। આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ, નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી, રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મોન્ટેસરી રમકડા જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાના છીએ। બજેટ રજૂ કરવા છતાં પણ ભાવનગરમાં સ્કૂલનું ડેવલપમેન્ટ જે વધવું પડે એ સ્કૂલનું ડેવલપમેન્ટ વધતું નથી। જે તે વખતે 85 સ્કૂલ હતી, આજે કમનસીબે 68 સ્કૂલ છે, પણ એમાં તો બિલ્ડિંગ તો પાછા 55 જ છે। એનો મતલબ એમ છે ધીમે ધીમે સરકારી શિક્ષણ બંધ કરી રહ્યા છે। બજેટ તો સારું સુધારો વધારો કરે, પણ જે બેનિફિટ ગરીબ માણસોના બાળકોને મળવું પડે એ મળતો નથી।
ગેસ સિલિન્ડર વપરાશકારો અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। 500 રૂપિયે સબસિડીવાળા સિલિન્ડરની વિચારણા અને ગૃહમાં પ્રશ્નોત્તરીમાં મંત્રી ભીખુસિંહ પરમારનો સ્વીકાર, કહ્યું સરકાર આ બાબતે વિચાર કરી રહી છે। અને વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો તો રાજ્યમાં ગેસના ભાવ અંગે કોંગ્રેસે પ્રશ્ન કર્યો। અન્ય રાજ્યોમાં ગેસના ભાવ સામે રાજ્યના ભાવ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે। વર્ષમાં બીપીએલ લાભાર્થીને 500 રૂપિયે ગેસ સિલિન્ડર મળે તેવી સબસિડી આપવા માંગ છે। કેમ સસ્તા ગેસ સિલિન્ડર બાબતે અમિત ચાવડાએ ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો છે। અમિત ચાવડા દ્વારા આ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। આ સાથે ગેસ સિલિન્ડર બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ મુદ્દા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને હવે ગેસ સિલિન્ડરનો મામલો પણ ઉઠ્યો છે। શું અપડેટ તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર જે છે તે શરૂ થયું છે અને તેના આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ અંતર્ગતના આ જે કાર્યવાહી જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી। તેમાં વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના નેતા જે છે તે અમિત ચાવડા તેમણે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજ્યમાં ગેસ અંગે રાજ્ય સરકાર કેવા પ્રકારના નિયમો ઘડવામાં આવે છે, અન્ય રાજ્યોની અંદર ગેસના ભાવ સામે રાજ્યમાં જે ગેસનો ભાવ મળી રહ્યો છે તે મોંઘવારી રૂપનો ભાવ છે તે ક્યારે તેમાં સ્ટેબલ થશે તે પ્રકારની વાત જે છે તે મૂકવામાં આવી હતી કે વર્ષમાં બીપીએલ લાભાર્થીને 500 રૂપિયા ગેસ સિલિન્ડર મળે તેવી સબસિડીની માંગ જે છે તે કરવામાં આવે છે કે કેમ, તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો અને સસ્તા ગેસ સિલિન્ડર બાબતે અમિત ચાવડાએ આ પ્રશ્ન જે છે તે ગૃહમાં ઉઠાવ્યો હતો। તે અંતર્ગતનો જવાબ આપતા રાજ્યના અન્ન નાગરિકતા પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં સ્વીકાર કર્યો હતો કે સરકાર આ બાબતે વિચારણા કરવામાં આવી રહી છે। જો કે મહત્વનું એ છે કે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની અંદર સસ્તો ગેસ જે છે તે મળી રહ્યો છે અને તે રાજ્ય અંતર્ગત જે 30 વર્ષની સરકાર છે તે આ મુદ્દે કેવી રીતે વિચારણા કરી રહી છે તે પ્રકારની વાત હતી ને તેમાં આ રાજ્ય સરકાર પણ સ્વીકાર કરી રહી છે કે આ મુદ્દે સરકાર પણ વિચારણા કરી રહી છે તે પ્રકારની વાત મૂકી હતી। જી ગૌતમ, સમગ્ર